પાંચેવ શ્લોક એક સાથે સાતમો અધ્યાય 1-5. શ્રી ભગવાન ઉવાચ મય્યસક્ત મના પાર્થ યોગમ યુજ્જન્મદાશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસि તચ્છૃણુ જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષત યજજ્ઞાત્વા નેહ ભૂયો અન્યજ્ઞાતવ્યમ વશિષ્યતે મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે યત તામપી સિદ્ધાનાં કશ્ચિન્ માં વેત્તિ તત્વત ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા અપરેયમિતસ્તવન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત. હવે આપણે એક શ્લોકનું. હવે આપણે છઠ્ઠા અધ્યાય સુધી અર્જુને પૂછ્યું કે યોગીના લક્ષણો બતાડ્યા અને યોગીના લક્ષણો પછી અર્જુને પૂછ્યું કે આટલું સંયમ, આપણે શ્રદ્ધા તો હોય ઈશ્વરમાં પણ સંયમ ન રાખી શકતા હોય તો એવા મનુષ્યોનું શું થાય? એટલે કૃષ્ણે જવાબ આપ્યો કે એવા મનુષ્યો પણ અભ્યાસેન એટલે પ્રયત્ન કરતા રહે તો પણ એ મને પામે છે. હવે સાતમો અધ્યાય આવ્યો અને એમાં પૂછે, હવે ભગવાન કહે છે, ભગવાન ઉવાચ મય્યાસક્ત મનાઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસિ તત શૃણુ. એટલે ભગવાન બોલ્યા, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશયે જાણીશ એને સાંભળ. કે તું આવી રીતે તું મને જાણી શકીશ કે તું જે પ્રેમથી, અનન્ય પ્રેમથી મારામાં ચિત્ત પરોવે છે અને અનન્ય ભાવથી તું પરાયણ થઈને યોગમાં જોડાયેલો છે, તો એટલે તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશયે જાણીશ એને તું સાંભળ, કે તું મને જાણી શકીશ. એટલે પછી કહે છે જ્ઞાનમ તે અહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષતઃ યત જ્ઞાત્વા ન ઇહ ભૂયઃ અન્યત જ્ઞાતવ્યમ અવિશિષ્યતે. એટલે કે હું તારે માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ રહેતું નથી. હવે અહીંયા આગળ એમને થોડોક સંશય થાય છે કે આવું બધું તમે કહો છો એ સાચું છે એવું કેવી રીતે માની લો? કૃષ્ણને અર્જુનને સંશય થાય. પછી અહીંયા આગળ ભગવાન કહે છે કે તું મને જાણી શકીશ, તું પહેલાં મને સાંભળ. એટલે પછી કહે છે કે હવે હું તને વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ. અત્યાર સુધી શું કીધું કે પેલો સાંખ્ય યોગ જેવું, એટલે કે તમે તમારી ઇન્દ્રિયો પર કાબુ રાખો, યોગ કરો, મેડિટેશન કરો અને તમે મને પામી શકશો. હવે ઇન્દ્રિયો પર કાબુ રાખવાનું સૌથી અઘરું કામ છે. એટલે અર્જુન બિચારો કહે કે પણ એ મારાથી થઈ નથી શકતું. એટલે હવે એ આ
જ્ઞાન યોગ કહેશે કે હું તને વિજ્ઞાન, આ વિજ્ઞાન અને જ્ઞાન એ બેમાં શું ફરક છે? આ જે વિજ્ઞાન શબ્દ છે ને એ આજના સંદર્ભનો, અત્યારે જે રીતે વિજ્ઞાન શબ્દ વાપરીએ છીએ એ સંદર્ભમાં નથી. આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને આ વિશેષ જ્ઞાન રીતે છે. જ્ઞાન અને વિશેષ જ્ઞાન. આ વિશેષ જ્ઞાન એ વિજ્ઞાન અને એ વિશેષ શું કે ભગવાનને જાણવાનું જ્ઞાન. એટલે કહે છે કે હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ રહેતું નથી. એટલે પછી કહે છે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ. હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે ઓળખી શકે છે. આ કૃષ્ણ ફેક્ટ કહે છે કે આ લેવલના આવા બધા મનુષ્યો હોય છે કે હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા પ્રયત્ન કરે છે. બધા લોકો એમને પામવા પ્રયત્ન કરતા નથી. એમનું એમને એમ જીવન જીવે જાય છે. આપણને ભગવાને, આપણે પણ આપણા બાળકને કહેવાનું છે કે ભગવાને તને જીવન આપ્યું છે, તું મારા ગર્ભમાં છે, ભગવાને તને જીવન આપ્યું છે, તું બહાર નીકળીશ એટલે તારું જીવન ચાલુ થશે, તને જીવન આપ્યું છે. આ વિજ્ઞાન સમજવા અને આવા જ્ઞાનથી તું જગતને ઉજાળજે. આપણે જે કહીએ છીએ ને એવું જ્ઞાની દે કે જે જગ ઉજાળે. એટલે આ જ્ઞાનની જરૂર છે કે ભગવાનને જાણવાનું. એટલે કે છે કે હજારો માણસમાંથી એક મને પામવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી જાણી શકે છે, ઓળખી શકે છે. પછી કહે છે ભૂમિ આપહ અનલહ વાયુ ખમ મનઃ બુદ્ધિ એવચ અહંકાર ઇતિ ઇયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ 8 પ્રકૃતિ અષ્ટ. અપરા ઇયમ ઇતઃ તું અન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયા ઇદમ ધાર્યતે જગત. એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. હવે જો, હવે આ વિજ્ઞાન કહે છે, ભગવાન કહે છે કે હવે તું મને જાણી શકીશ કે હું કોણ છું. હવે કે હું કહું છું કે આનાથી આ પ્રમાણે 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. 8માં વિભાગ પામેલી છે. આપણે કહીએ છીએ કે પરમાત્માનો જ આત્મા આપણે સર્વેમાં જોઈએ છીએ, પણ એ પરમાત્માનો આત્મા જે પ્રકૃતિ આપણે જે કહીએ છીએ એ 8 વિભાગે આવે. મનુષ્યની અંદર 8 વિભાગ છે. એટલે આ પંચ તત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને મન, બુદ્ધિ અને અહંકાર એમ 3 મનુષ્યમાં છે. નીચલી જાતની પ્રાણીઓમાં આમાં બુદ્ધિ નથી અને મન નથી. અહંકાર તો છે, અહંકાર તો હોય જ, કારણ કે એ આત્મા આ શેપની અંદર આવી જાય એટલે એન્ક્લોઝ થઈ જાય. એન્ક્લોઝ થઈ જાય એટલે એ વ્યક્તિને થઈ જાય કે આ હું છું. એટલે એને અહંકાર કહે છે કે આ હું છું એટલું જ. એટલે અહંકાર આવી જાય, પણ મન અને બુદ્ધિ બધા પ્રાણી જગતને આપ્યું નથી. એટલે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે
અને હે મહાબાહો, આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. હવે કહે છે કે આ ચેતન પ્રકૃતિ એટલે ચેતના, કોન્શિયસનેસ આપણે જે કહીએ છીએ, તો એ કોન્શિયસનેસ, ચેતના શું છે કે આ પંચતત્વ અને મન, બુદ્ધિ, અહંકાર એ 8 પ્રકૃતિ મારી છે અને એનાથી આ જુદી જુદી બધું કલેક્શન થઈને આ સૃષ્ટિ બનેલી છે. અને અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે, જે જડ બી છે કે પર્વતો છે, આ જમીન છે, પથ્થરો છે, એ બધું જે જડ વસ્તુ છે એમાં પણ આ ચેતના એટલી બધી કોન્સન્ટ્રેટેડ થઈ ગઈ છે કે એ જડ બની ગઈ. જે એને ચેતનાને ફરવાનું એટલે ફ્લુઇડિટી મળવી જોઈએ, એ આ વસ્તુની અંદર ફ્લુઇડિટી મળી નહીં અને એટલે એ જડ બની ગઈ. પણ એ મારી જ પ્રકૃતિ છે. અને કહે છે કે હે મા બાપ, આના સિવાયની જેનાથી આખું વિશ્વ જગત ધારણ કરાય છે, એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. એ ચેતના જે એમનામાં છે, એ ચેતનાનો અંશ આપણા ગર્ભના બાળકમાં આવ્યો ત્યારે એ ચેતનવંતું બન્યું. આપણે પણ ચેતનવંતા બન્યા. આપણે જેવું આપણું ચેતન જતું રહે એટલે કે આપણું શરીર છોડીને આપણું ચેતના જતી રહે એટલે આપણે એક પંચતત્વની કાયા થઈ જઈએ છીએ. એ પંચતત્વમાં પછી ભળી જાય, ચેતના જતી રહી. એ ચેતના જે છે, કોન્શિયસનેસ, એ કૃષ્ણમાં છે અને એ ચેતના સર્વની અંદર છે અને એ ચેતનાથી આખું આ જગતનું ધારણ થાય છે, ધારણ કરાય છે. ધારણ કરાય છે એટલે કે એને હોલ્ડ કરાય છે ચેતનાથી. આટલું આખું મોટું આટલું વિશ્વ, આખું જગત, બ્રહ્માંડ, કેટલા બધા સૂર્યો ને ગ્રહો ને તારા ને એટલું મોટું બ્રહ્માંડ છે. આપણને અત્યારના વિજ્ઞાનીઓ માપી પણ નથી શક્યા કે આ બ્રહ્માંડ ક્યાં સુધી છે. પણ આખા આ બ્રહ્માંડને ધારણ કરવાવાળા આ ચેતને, એ જે ચેતના છે, એ ચેતના એ કૃષ્ણ છે. આજનો વૈજ્ઞાનિક બધું જ બનાવી શકે છે. હવે તો પેલું IVF કરીને ટેસ્ટ ટ્યુબ બેબી, બહાર ફર્ટિલાઇઝેશન, પછી વૂમ્બમાં ઇમ્પ્લાન્ટેશન, એવું બધું જ કરી શકે છે. પણ એક ચેતના નથી બનાવી શકતો. ચેતના એ કૃષ્ણ પાસે છે. એ જે કોન્શિયસનેસ છે એ આપણે નથી બનાવી શકતા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ AI વાળો રોબોટ બધું કરી શકશે, પણ એનામાં ચેતના નહીં હોય. ચેતના નહીં હોય એટલે આ જે 6 ઐશ્વર્ય હોય, જે લાગણી હોય, મન અને બુદ્ધિ તો કદાચ AIમાં આવી જાય, કારણ કે એ બધું એનાલિસિસ કરીને ડિસિઝન લઈને કહે, પણ મન ના હોય. જે ફિલિંગ્સ, જે થોટ્સ, એ વસ્તુ ના કરી શકે. એ ચેતના જ કરી શકે. એ ચેતનાથી થાય છે. અને એટલા માટે કહે છે કે હવે તું મને જાણ, હું તને આ વિજ્ઞાન કહું છું કે આ ચેતના હું છું.